હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. આપણે નામ લખવાનું છે દત્ત વ્યક્તિ. આપણે એ કેવી રીતે લખશું ને કઈ રીતે લખવાનું છે તો આ વિડીયોમાં તમે બનાવી લેજો. તો વિડીયો બનાવી લેજો જેથી કરીને તમને વધારો આવું નામ લખવામાં આવું નામ લખવું એટલે કાંઈ છે નહીં મુશ્કેલ, આવડી ગયું તો વાંધો ન આવે લખતા. સ્ટાર્ટ ગો. એટલે કોપી લાઈન દૂર નાખવાનું. પછી છે અગલી આપણે બધી પાછો લીટો કરવાનો. આ લીટો કરવાનું એ રાઉન્ડ દસ લખવાનું છે એક આવે. પછી આવી રીતે વળાંક લઈ લેવાનું. આ કંઈ અઘરું છે નહીં, લાગે તો પછી અસલવાળી છે નહીં, જેવું બનાવી દેવાનું એવું છે નહીં. આ બધું નોર્મલ જ છે, અઘરું કાંઈ નથી. આમ પ્રેક્ટિસ કરવી એ ખાસી છે. દત્ત ના લખવાનું છે. દત્ત લખાઈ ગયો આપણે. ત લખવાનું છે આપણે. દત્ત અહીંથી એક ઓપરેટર બનાવવાનું. વાંચીથી છે ને રસવાઈ ટાઈપ મૂકી દેવાનું. ફેશન ટાઈપ રેડી. ત એક માથે લીટો બનાવવાનો. પછી એક મોટો લીટો કરવાનો બાજુમાં. આ મોટો લીટો થઈ ગયો. આવા કરતી પછી એક અહીંથી પાછો એક લીટો બનાવવાનો. આગળ દત્ત નવા લાગે છે. દત્ત લખતા નોર્મલ છે બધી. દત્ત નોર્મલ હતું. તો આને ચેકલેબર હોય ને ઇરેઝર, આપણે ઇંગ્લિશમાં ઇરેઝર કહેવાય ને ગુજરાતી આવ દેશી ભાષામાં આને આપણે ચેકલેબર. તો આપણા ચેકલેબરથી છે ને આ બધું ભૂંસી નાખવાનું. ભૂંસી આ માથે લીટો છે ને તે પણ ભૂં નાખવાનું. આવી રીતે તમે કહો એ બધી ભૂં. હા, નકામાંથી લીટો છે દંડમાંથી એ ભૂઈ નાખવાના બધા લીટા. આનો ફાયદો એ છે કે તમે રાઇટિંગમાં લખો ને તો આ ભૂ, રાઇટિંગમાં ન લખવું હોય ને તો પણ ચાલે. આ તો રાઇટિંગમાં લખી તો સારું દેખાય. તો આવી રીતે આવી રીતે લખો ને તમે થોડું રાઇટિંગમાં તો સારું લાગે ને સરસ લાગે. આ તો એની માટે થોડું આપણે દત્ત નામ લખ્યું હતું મિત્રો. દત્ત નામ લખાઈ ગયું છે. જો જોઈ લો તમે. જો વાર લાગી કાંઈ 5 મિનિટ જેવી વાર લાગી જાય દત્ત નામ લખવા. હવે આનો આપણો લોંગ વિડીયો છે ને, લોંગ વિડીયો તો આમાં યુટ્યુબમાં મૂકી દીધો. હવે આનો એક શોર્ટ વિડીયો પણ આપણે મૂકવાનો છે અને એક શોર્ટ વિડીયો પણ આવી જશે. તો એ પણ જોઈ લેજો કઈ રીતે એનું એડિટ કરેલું છે, કલર પણ બોલેલો છે. એટલે ઓકે, જોવા માટે આભાર.